મારું નામ છાકરિયા અસ્મિતાબેન પરવીનભાઈ છે। ઝાંસ ગ્રુપ દ્વારા આજે અમને સરગતા બહેનોને કીટ વિતરણ કરવામાં આવી છે। તે સરગતા બહેનોને બહુ ફળદાયક છે। લોહીના ટકાવારી માટે એમને બધા બહેનોને આપવામાં આવી છે। ઝાંસ ગ્રુપ દ્વારા માટે દરેક નિશાળોમાં પણ આ કીટ વિતરણ કરવામાં આવે છે। શાળા સુભાષચંદ્ર બોઝ શાળા નંબર 13માં આ વિદ્યાર્થીઓને પણ કીટમાં મળે છે। એમાં મારી છોકરીઓ પણ લાભ લઈ શકે છે। અને આજે અમને કીટ આપવામાં આવી, એમાં સિંગદાણા, ટોપરું, કોટિંગ પાવડર, ગોળ ને સિંગદાણા, મગ, તે બદલ ઝાંસ ગ્રુપ દ્વારા બદલ ખૂબ ખૂબ આભાર। અને આવું ઝાંસ ગ્રુપ દ્વારા બધાને વિતરણ ચાલુ રહે, એમને બહુ લાભ મળે છે। અને આવનારા બાળકોને પણ અમે પોષણને કરીએ કે ઝાંસ ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। સોનલબેન, સોનલ ઝાયન્ટ્સ ગ્રુપ દ્વારા આપવામાં આવી છે। ચણા, એલા સિંગદાણા, મગ, પછી પ્રોટીન પાવડર, ખજૂર, ગોળ, આ કીટ એટલું આ કીટ આવનાર બાળક માટે બહુ જરૂરી છે। હા, સારું છે। હા, સંતોષ છે। સાવલિયા ચંદ્રકા ધીમતભાઈ, ઝાયન્સ ગ્રુપ ઓફ બોટાદના પૂર્વ પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે, એક સભ્ય તરીકે। આજે સગર્ભા માતાઓ માટે વિશેષ કીટ વિતરણનું આયોજન હતું। આ કીટમાં કેવી કેવી વસ્તુઓનો સમાવેશ, કેટલા મહિલાઓને વિતરણ અને સાથે આ કીટ વિતરણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ? પહેલાં મુખ્ય ઉદ્દેશ તો એ છે કે જન જન સુધી પહોંચવાનો, દરેક લોકોની સેવા કરવાનો। આજે ઝાયન્સ ગ્રુપ બોટાદના 33મા સ્થાપના દિવસ નિમિત્તે આજે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું છે। એ પૈકી આજે 50થી વધારે બહેનોને, સગર્ભા જોખમી બહેનોને કીટ વિતરણનું કાર્યક્રમ આ નાઇટ શેલ્ટર હોમ ખાતે કરવામાં આવ્યો હતો। એમાં સરકારની ગાઈડલાઇન મુજબ જે જોખમી બહેનો છે સગર્ભા, એમને અમે કીટ વિતરણ કર્યું છે। એની અંદર પ્રોટીન પાવડર, ચણા, મગ, સિંગ, ખજૂર, ટોપરું વગેરે અમે આપવામાં આવે છે। એનું આવનારું બાળક ખૂબ તંદુરસ્ત જન્મ લે અને આ દેશના ભવિષ્ય માટે, પોતાના ઉજ્જવળ કારકિર્દી માટે સારા નાગરિક તરીકે એનો જન્મ થાય, એવી ઝાયન્સ ગ્રુપ ઓફ બોટાદની ખૂબ ખૂબ કામ કરવાની અને આ પ્રયાસો છે। ત્યાર પછી બાળક જન્મે પછી કુપોષિત બાળકોને પણ અમે કીટ આપી છીએ, ટીબીના બાળકોને પણ કીટ આપી છીએ। આજના અમારા કાર્યક્રમો એ હતા, સવારમાં પાંજરાપોળ ખાતે અબોલા પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો, ત્યાર પછી આ સગર્ભા બહેનોને કીટ વિતરણ, સમઢિયાળા મંદબુદ્ધિના લોકોને ભોજન વિતરણ છે। ત્યાર પછી શેલ્ટર હોમ ખાતે જે અહીં નિરાધાર લોકો રહે છે 50થી વધારે, એમનું ભોજન છે। ખૂબ આજના અમારા કાર્યક્રમો છે અને બોટાદમાં અવિરત ઝાયન્સ ગ્રુપ બોટાદ દ્વારા કાર્ય થાય છે। એ બદલ સર્વે બોટાદના નાગરિકો જે અમને સાથ સહકાર આપે છે બદલ બોટાદ શહેરના અને જિલ્લાના સર્વે લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।